ગુજરાતના રાજકારણના આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મોરે મોરાની લડાઈની અંદર રાજીનામાની વાત વચ્ચે અમૃતિયા એ ગાંધીનગરથી પરત ફર્યા છે। ગોપાલ ઇટાલિયાએ વિસાવદરની અંદર જોવા મળ્યા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતની અંદર આજના દિવસ દરમિયાન ગાંધીનગરની અંદર પોલિટિકલ ડ્રામા જોવા મળ્યો। વહેલી સવારે કાંતિ અમૃતિયા મોરબીથી નીકળ્યા અને ગાંધીનગર પહોંચ્યા। 300 થી વધુ ગાડીનો કાફલો કાંતિ અમૃતિયાની સાથે હતો। કાંતિ અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા પરંતુ ગોપાલ ઇટાલિયા ન આવ્યા। જો કે આ તમામની વચ્ચે આખા દિવસ દરમિયાન એક પોલિટિકલ ડ્રામા, એક પોલિટિકલ સ્ટન્ટ જોવા મળ્યો અને આ સ્ટન્ટ અને ડ્રામાની વચ્ચે ગુજરાતના રાજકારણની અંદર ફરી એકવાર સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગરની અંદર પોલિટિકલ ડ્રામા જોવા મળ્યો અને એ પોલિટિકલ ડ્રામા વચ્ચે ગુજરાતના રાજકારણના આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મોરે મોરાની લડાઈની અંદર આ સમાચાર ખૂબ મોટા અને મહત્વના કે જ્યારે ગાંધીનગરની અંદર આજે કાંતિ અમૃતિયા પહોંચ્યા હતા અને કાંતિ અમૃતિયાની સાથે જ તેમના કેટલાક સમર્થકો પણ ગાંધીનગર પહોંચ્યા હતા। રાજીનામાની વાત વચ્ચે અમૃતિયા એ ગાંધીનગરથી પરત ફર્યા છે। ગાંધીનગરની અંદર ઢોલ નગારા સાથે કાંતિ અમૃતિયા એ તેમના સમર્થકોને લઈ અને પહોંચ્યા હતા। જો કે વાજતે ગાજતે પહોંચેલા અમૃતિયા એ રિટર્ન મોરબીએ ફર્યા છે કેમ કે ગોપાલ ઇટાલિયા આવ્યા ન હતા અને બીજી તરફ ગોપાલ ઇટાલિયા વિસાવદરની અંદર જોવા મળ્યા। વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા દિવસ દરમિયાન એ અલગ અલગ વિસ્તારની અંદર જોવા મળ્યા। ઇટાલિયાએ તેના જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તમામે ફોટા પોસ્ટ કર્યા છે। મત વિસ્તારના લોકોની સાથે મુલાકાત કરી છે અને દિવસ દરમિયાન ગાંધીનગરમાં એક હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો ત્યારે બીજી તરફ કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાની વચ્ચે છેલ્લા 3 દિવસથી મોરબી વર્સિસ વિસાવદરની લડાઈ ચાલતી હતી અને મોરે મોરાની લડાઈની અંદર આપણે અમે 2 દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જેમાં એક દ્રશ્યમાં ગાંધીનગર, બીજા દ્રશ્યમાં વિસાવદર। બંને દ્રશ્યો આપ જુઓ। એક તરફ કાંતિ અમૃતિયા કે જેઓ ગાંધીનગર આવ્યા હતા, ઢોલ નગારા સાથે પોસ્ટરો જોવા મળ્યા। કાંતિ અમૃતિયાના સમર્થક કાંતિ અમૃતિયા તેમના પૂરા પરિવાર સાથે એ ગાંધીનગરની અંદર આવ્યા હતા, રાજીનામું લઈને આવ્યા હતા, જેની અમે આપને એક્સક્લુઝિવ તસવીરો પણ બતાવી હતી। બીજી તરફ ગોપાલ ઇટાલિયા કે જે વિસાવદર મત વિસ્તારની અંદર લોકોની વચ્ચે આજના દિવસ દરમિયાન જોવા મળ્યા। રત્ન કલાકારો હોય કે પછી વિસાવદરની એ તમામે જગ્યાઓ આપ જો આ સરકારી ઓફિસ છે, નાયબ ઇજનેરની કચેરી છે પીજીવીસીએલની, ત્યાં ગયા હતા। ત્યાંથી રત્ન કલાકારો જે વિસાવદરની અંદર છે તેમની સાથે તેમણે મુલાકાત કરી, તેના પણ ફોટા તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કર્યા છે। ત્યારબાદ વિસાવદરની અંદર મહિલાઓ દ્વારા કરવામાં આવતા વણાટકામ તેમની જે કારખાનું છે તે જગ્યાએ પણ મુલાકાત કરી અને આ દ્રશ્યોની અંદર તેમની સાથે જુનાગઢ જિલ્લાના પ્રમુખ આમ આદમી પાર્ટીના જોવા મળી રહ્યા છે। એટલે કે ગોપાલ ઇટાલિયાએ વિસાવદરની અંદર જોવા મળ્યા। કાંતિ અમૃતિયા કે જેઓ આજના દિવસ દરમિયાન એ અલગ અલગ જગ્યાએ એ બંને એકબીજાની સાથે ગાંધીનગરની અંદર ભેગા થવા માટેની બંને ચેલેન્જની વાત હતી। જો કે ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ આપી હતી કે તમે રાજીનામું આપી દો, આપણે ચૂંટણી લડવા માટે તૈયાર। અને ઈશુદાન ગઢવીએ આખી આ ઘટનાની અંદર મૌન તોડીને જવાબ આપ્યો હતો કે ત્યાં ગોપાલ ઇટાલિયા નહીં લડે। આમ આદમી પાર્ટી પાસે બહુ બધા કાર્યકર્તાઓ છે, બહુ બધા નેતાઓ છે ચૂંટણી લડવા માટે। જો કે જો બંને દ્રશ્યો અલગ અલગ અમે આપને બતાવી રહ્યા છીએ। આ આજના દિવસના સૌથી મોટા હાઈ વોલ્ટેજ ડ્રામાની બંને અલગ અલગ તસવીરો છે। એક તરફ વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા તો બીજી તરફ ગાંધીનગરમાં કાંતિ અમૃતિયા। એક તરફ કાંતિ અમૃતિયાની ચેલેન્જ, બીજી તરફ ઇટાલિયાએ ચેલેન્જ સ્વીકારી પરંતુ તેઓ ગાંધીનગર ન આવ્યા। જો કે રાજીનામા આપવાની વાત એ માત્ર કાંતિ અમૃતિયાની જ હતી કેમ કે ચૂંટણી કાંતિ અમૃતિયા રાજીનામું આપે ત્યારે જ થવાની હતી। જો કે કાંતિ અમૃતિયાએ પોલિટિકલ સ્ટન્ટ નાખ્યો અને ગોપાલ ઇટાલિયાના રાજીનામાની માંગ કરી। જો કે હવે આ તમામની વચ્ચે કાંતિ અમૃતિયાને લઈને એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કાંતિ અમૃતિયા ધારાસભ્ય કાંતિ અમૃતિયા આપણી સાથે વાત કરશે એવું કહી અને કોઈ એક વ્યક્તિ એ કાંતિ અમૃતિયાને ફોન આપી રહ્યા હોય એ પ્રકારની વાત હતી। જો કે એમાં અવાજ પણ કાંતિ અમૃતિયાનો સંભળાઈ રહ્યો હતો પરંતુ હજુ એ વાયરલ ઓડિયોની પુષ્ટિ નથી થઈ।
કાંતિ અમૃત્યા તેમાં ખુદ કહી રહ્યા છે કે હવે ત્યાં જઈને આખો પોલિટિકલ સ્ટન્ટ કરવાનો છે, આપણે રાજીનામું નથી દેવાનું, આપણે ત્યાં જવાનું છે, ગોપાલ ઇટાલિયા ત્યાં નથી આવવાના. આ પ્રકારની તમામ વાતો એ ઓડિયો ક્લિપની અંદર સામે આવી હતી. જો કે તમામની વચ્ચે અમે આપણે જે બે દ્રશ્યો બતાવી રહ્યા છીએ, એકમાં કાંતિ અમૃત્યા, બીજામાં ગોપાલ ઇટાલિયા, કે જે બંને અલગ અલગ જગ્યા ઉપરના અલગ અલગ આ દ્રશ્યો છે. એકમાં ગોપાલ ઇટાલિયા કે જે વિસાવદર મત વિસ્તારની અંદર લોકો સાથે વાત કરી રહ્યા છે, બીજામાં કાંતિ અમૃત્યા કે જે તેમના સમર્થકોની સાથે ગાંધીનગરની અંદર મુલાકાત કરી રહ્યા છે. અને તમામની વચ્ચે જે છે ત્યાં સૌથી મોટા આજના દિવસના સમાચાર છે, પોલિટિકલ સ્ટન્ટ કહી શકાય આજના દિવસનો, હાઈ વોલ્ટેજ ડ્રામા કહી શકાય આજના દિવસનો, કે જે ગાંધીનગર અને વિસાવદરની અંદર જોવા મળ્યો હતો. એક તરફ ગાંધીનગરની અંદર કાંતિ અમૃત્યા ઢોલ નગારા સાથે પહોંચ્યા તો બીજી તરફ રાજીનામાનો જે ચેલેન્જનો પડકારનો સ્વીકાર ગોપાલ ઇટાલિયાએ કર્યો હતો, પરંતુ ઇટાલિયાના ચેલેન્જના સ્વીકારની અંદર તેમને ક્યાંય પોતાના રાજીનામાની વાત કરી નહોતી. કાંતિ અમૃત્યાએ ખેલ નાખ્યો અને એ ઇંગ્લિશ ખેલની અંદર ગોપાલ ઇટાલિયાએ રાજીનામાની વાતને લઈને ત્યાં પહોંચ્યા જ નહોતા. જો કે ઈશુદાન ગઢવીએ પહેલાં જ કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા રાજીનામું નહીં આપે, પરંતુ આપણે વાત જણાવી દઈએ કે આખી આ ચેલેન્જની રાજનીતિની અંદર ગોપાલ ઇટાલિયાનું માત્ર એક વખત નિવેદન સામે આવ્યું છે, જેમણે ચેલેન્જ સ્વીકારી ત્યારબાદથી અત્યાર સુધી એક પણ વખત ગોપાલ ઇટાલિયાનું કાંતિ અમૃત્યાને લઈને અથવા તો ચેલેન્જની રાજનીતિને લઈને કોઈ નિવેદન નથી આવ્યું. જો કે આ તમામની વચ્ચે ગોપાલ ઇટાલિયાના આજના આ સોશિયલ મીડિયાના ફોટા એ દિવસ દરમિયાન તેઓ વિસાવદર વિસ્તારની અંદર રહ્યા. એક એવી ચર્ચાઓ હતી કે ગોપાલ ઇટાલિયાએ ગાંધીનગર આવશે અને પત્રકાર પરિષદ કરશે, પરંતુ એ થયું નહીં. ઇટાલિયાએ વિસાવદરની અંદર જ છે અને લોકોની વચ્ચે જ એ જોવા મળી રહ્યા છે. તમારું શું માનવું છે આ બંને તસવીરોને લઈને? એક તરફ ગાંધીનગર અને બીજી તરફ વિસાવદર, એક તરફ કાંતિ અમૃત્યા અને બીજી તરફ ગોપાલ ઇટાલિયા. આ બંને વિડીયો એક સાથે અમે આપને બતાવ્યા આજના દિવસના આ પોલિટિકલ ડ્રામાના સૌથી મોટા આ બંને દ્રશ્યો હતા જે આપણે જોયા. આપનો અભિપ્રાય કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અને હજુ પણ જો તમે ન્યૂઝરૂમને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આ જ પ્રકારની પોલિટિકલ અપડેટ સાથે અમે આપને મળતા રહીશું. નમસ્કાર.